નમસ્કાર. આજે શ્રી એચ.વી. વાનાણી વિદ્યા મંદિરમાં શ્રી કેળવણી મંડળ ભીલડીના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાહના નેતૃત્વ હેઠળ શુભેચ્છા મુલાકાતનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રભુની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ દ્વારા સમગ્ર ટ્રસ્ટીગણને આવકારવામાં આવ્યો હતો. પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાહને મોમેન્ટો આપી સરપંચ શ્રી કે માળી સાહેબે સન્માનિત કર્યા હતા. પૂર્વ સરપંચ શ્રી નારણભાઈ એસ દવેએ શાલ ઉઢાડી તેમનું સન્માન કર્યું હતું. ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ઠક્કરે પુષ્પગુચ્છથી તેમનું સન્માન કર્યું હતું. શાળા વતી આચાર્ય શ્રી રમેશભાઈ પટેલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાલને શાલ ઉઢાડી સન્માનિત કરી આવકાર્યા હતા. સરપંચ શ્રી કે માળીનું સન્માન ટ્રસ્ટી બાબુભાઈ દેસાઈએ પુસ્તક આપી કર્યું હતું. મંત્રી શ્રી દિનેશભાઈ બારોટ અને મુકેશભાઈ ઠક્કરે કે માળી સાહેબને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. પ્રમુખશ્રીએ શાળા અને સમગ્ર સ્ટાફની જરૂરિયાતને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આવા સમયે શિક્ષકોએ બાળકોની ચિંતા કરી આવી રહેલા ઉનાળા માટે વોટર કુલરની માગણી કરી હતી. તે સંદર્ભે ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ઠક્કર અને બાબુભાઈ દેસાઈ તરફથી શાળાને વોટર કુલરની ભેટ મળે તેની ખાતરી આપી હતી. આમનો આભાર સરપંચ શ્રી કે માળીએ માની અને આ કામને બિરદાવ્યું હતું. જોગાનુજોગ આજે પ્રમુખ શ્રી પ્રવીણભાઈની જન્મતિથિ હતી. તેની સરપ્રાઇઝ ઉજવણીનું આયોજન ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ઠક્કરે કર્યું હતું. પ્રમુખશ્રીનો જન્મદિવસ ઉજવાયો હતો. પૂર્વ આચાર્ય શ્રી ઈશ્વરભાઈ અને આચાર્ય શ્રી રમેશભાઈએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી.